મિત્રો આપણે બધા ઈચ્છીએ છીએ કે અમારા ઘરમાં તેજસ્વી શૌર્યવાન ભગવાન શ્રી કૃષ્ણ જેવા સંતાનો થાય, બાળકોને વધારેમાં વધારે ગોમાતા અને ધરતી માતા સાથેનું એટેચમેન્ટ મળે, પૂજનીય નારી શક્તિને એવો ઉત્સાહ ઉપડ્યો છે કે શહેરમાં રહેવું, શહેરમાં રહેતો હોય તો જ હગાઈ કરવી, તો જ લગ્ન કરવા, 12 બાય 40નો ગાળો હોય, 12 બાય 25નો ગાળો હોય, છોકરા કરે હું એમાં દિવાલો આરે માથા ભટકાડે તો થાય. બાળકનો ઉછેર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે અને કેવું વાતાવરણ આપણું એ આપણે જોવાનું છે. પીઝો ખાવો, રેડીમેડ ખાવું, 12 બાય 40ના ગાળામાં રહેવું અને 4 વ્હીલ ગાડીઓમાં એસીમાં ફરવું એ વિકાસ ન કહેવાય. વિકાસ તો માનસિક અને શારીરિક પણ જો સાથે સાથે થાય તો એને સાચો વિકાસ કહેવાય. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો આપણે બધા ઈચ્છીએ છીએ કે અમારા ઘરમાં તેજસ્વી શૌર્યવાન ભગવાન શ્રી કૃષ્ણ જેવા સંતાનો થાય. ભગવાન શ્રી કૃષ્ણ જેવા સંતાનો ક્યારે થાય એના માટે માતા પિતાએ શું યોગદાન આપવું પડે અને પરિવારની વ્યવસ્થામાં શું ફેરફાર કરવો પડે. તો પ્રાથમિક આપણે વાત કરી ખાલી તો ગર્ભ સંસ્કારનો સમય સુનિશ્ચિત થવો જોઈએ. ગર્ભ સંસ્કાર શાસ્ત્રોક્ત ઋગ્વેદ અથવા ચરક સંહિતાના સિદ્ધાંત મુજબ થાય અને એ થયા પછી ગાયના ઘી દૂધ એ બાળકના અને બાળકના પરિવારમાં મબલક પ્રમાણમાં વપરાય. ડગલે ને પગલે ગાયના ઘી દૂધનો ઉપયોગ થાય અને એનાથી બાળકોનું સિંચન થાય. બાળકોને વધારેમાં વધારે ગોમાતા અને ધરતી માતા સાથેનું એટેચમેન્ટ મળે. મિત્રો આપણને આજકાલ મારા વહાલા બહેનોને, આદરણીય માતુશ્રીઓને, પૂજનીય નારી શક્તિને એવો ઉત્સાહ ઉપડ્યો છે કે શહેરમાં રહેવું, શહેરમાં રહેતો હોય તો જ હગાઈ કરવી, તો જ લગ્ન કરવા. પણ મિત્રો 10 બાય 10ની કે બહુ તો 12 બાય 40ના ગાળામાં છોકરાઓનું પરિવારનું શું સિંચન થાય, પરિવારની શું કસરત થાય અને પરિવારનો શું વિકાસ થાય. અને આપણે પછી છોકરું મોબાઈલ લે એટલે છોકરાને ધોકાવીને ઢીકે પાટીને છોકરાને એટલો બધો ટોર્ચર કરી કે અમારો આખો દી મોબાઈલ લઈને જ પડ્યો રહેશે. પણ છોકરા જાય ક્યાં? 12 બાય 40નો ગાળો હોય, 12 બાય 25નો ગાળો હોય, છોકરા કરે હું એમાં દિવાલો આરે માથા ભટકાડે તો થાય. એના માટે એને ગાય જેવા વાતાવરણમાં મોકલવા જોઈએ, ગાયોના માહોલમાં મોકલવા જોઈએ અને ગાય સાથે જે બાળકોનું ઘર્ષણ વ્યવહાર અને જે ગાયો સાથે સંપર્ક થાય અને ગાય જ્યાં જે ધરતીમાં ગાય વસતી હોય એ ધરતીમાં બાળકો ઉઘાડા પગે રમે, એ ધરતીમાં બાળકો સંસ્કારિત થાય અને એના પછી દિવ્યતા આવે. કારણ કે બાળકનો ઉછેર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે અને કેવું વાતાવરણ આપણું એ આપણે જોવાનું છે. બાળક તો બિચારું બાળક છે, એને શું ખબર છે? એ તો 12 બાય 45ના ગાળામાં મોટું થાય તો 12 બાય 45 સિવાય બીજું કાંઈ નહીં સમજી શકીએ. અને એ આપણી દયનીયતા છે. જો આપણે એવું જ વિચારતા હોય તો એ આપણી મૂર્ખતા છે, એ આપણો વિકાસ નથી. વિકાસની પરિભાષા કાંઈક ખોટી પકડી લીધી છે આપણે. પીઝો ખાવો, રેડીમેડ ખાવું, 12 બાય 40ના ગાળામાં રહેવું અને 4 વ્હીલ ગાડીઓમાં એસીમાં ફરવું એ વિકાસ ન કહેવાય. વિકાસ તો માનસિક અને શારીરિક પણ જો સાથે સાથે થાય તો એને સાચો વિકાસ કહેવાય. આવો.